વાડીમાં મારા જેવું માણસ કોણ આવ્યું રે આમ તેમ આટા મારે લાગે છે અજાણ્યું રે મારી વાડીમાં મારા જેવું માણસ કોણ આવ્યું રે ઓલા ભાઈ કોણ આટા મારે અલ્યા આ તો આપણી વાડીએ કોક દાદા આવ્યા પૂછતો એને કોનું કામ છે ક્યાં છે દાદા હે તું શું હા મને તો એમ છું કોક આપણી વાડીએ મહેમાન આવ્યું ના ના હું શું જે મારા કપડા પહેર્યા એ મારા બધાય કપડા ધોયા એટલે તો પણ મારા કપડા હું કામ પહેર્યા તો પણ આપણે વાડીએ ક્યાં બીજું કોઈ છે આપણે બે સેવી તો તમારા જ કપડા મારે પહેરવા પડે ને પણ તારે નવા કપડા છે તે ઈ કપડા નો પહેરાય ના રે ના ઈ કપડા તો ક્યાંક લગનમાં જાવી કે બાર ગામ જાવી કે મહેમાન ગતિએ જાવી ને ત્યારે પહેરવાના હોય અત્યારે તો ઈ કપડા બગડે નહીં હે ઓય બાપા તો મારા કપડા ન બગડે પણ તમારા કપડા હું ધોઈને તમને પાછા આપીશ તો પણ તારે ઈ કપડા ન ધોઈ ન થાય પણ તમારા કપડા પહેરે એમાં એટલો બધો ખકાટ હું કરો હું તમારી વાડીએ કામે રેલો છું આપણે એમાં સોટિયા હું ભરે આ તો હવે કકડાટ ન કરતા અને માથે પછેડી હું કામ બાંધી તું ક્યાં રોજ પછેડી બાંધે પણ મેં માથે કાઈ બાંધેલું નહોતું ને તે મને બધું અધૂરું અધૂરું લાગતું હતું માથે પછેડી બાંધીને પછી મજા આવી હે આ ઈ હાસુ તો હવે કકડાટ ન કરતા મારા કપડા સુકાઈ જાય ને પછી તમારા કપડા તમને પાછા આપી દઈશ આ તો વાંધો નહીં હાલો ને જલ્દી હાલો ને કોઈ દી વહેલા જ ન આવો ને આજ તો બધાને મફતમાં ખવડાવવું છે એ મફતમાં ખવડાવશું તો પૈસા કેમ આવશે? એમ કઈ હાવ મફતમાં નથી ખવડાવવાનું પહેલા આપણે બધા પાસેથી 100 રૂપિયા લેવાના જો એક બટેટું એક લાડવો અને એક મરસું ખાઈ જાય તો આપણે એના પૈસા પાછા દઈ દેવાના નકર એના પૈસા જાય હવે એમ તો લાડવા બટાટું ને મરસું બધા ખાઈ જ જાય ને પણ બટેટા ને મરસા બહુ તીખા છે એમ નહીં ખાય કે હાલો પેલા કોઈ બટાટું ખાધું પછી મરસું ખાધું અને પછી લાડવો ખાધો તો ન ખવાઈ જાય પણ પેલા બટેટું ખાશે ને તો મરસું નહીં ખવાય અને મરસું પેલા ખાશે તો બટેટું નહીં ખવાય હે મરસા ને બટાટા એટલા બધા તીખા છે હા આ તો આપણે પૈસા આવશે જાવ તમે બધાને કહી આવો ના રે ના હું બધાને કહેવાય ગયો હોય તમે લાડવા ખાઈ ગયા હોય તો તમે કહેવો જાવ ના રે ના હું કહેવાય ગયો ને તમે મરસા ખાઈ ગયા હોય તો પણ મરસા ક્યાં ખવાય એવા છે તમે બધાને કહેવો એ હારું બધા ખાવા આવે તો હારું ખોટ તો ન જાય બેઠો હું જા કાક રસોઈ બનાય ભૂખ લાગી પણ હું રસોઈ બનાવીશ અને તમારા કપડા બગડશે તો આ ઈ હાસુ તો આલે પૈસા જા ગામમાંથી નાસ્તો લઈ આય ના રે ના તમારા કપડા પહેરીને હું ગામમાં નાસ્તો લેવા નહીં જાઉં કેમ મારું હજી વ્યવહારે બાકી છે આવા કપડા પહેરીને ગામમાં જાવ તો બધા એમ નો કે ઓલા દાદાનો માણસ તો ગઢો થઈ ગયો પછી મારું વ્યવહારે ન થાય તો પણ યા ભૂખ લાગી પણ તમે રસોઈ બનાવી નાખો હે હું શેઠ છું કે તું શેઠ છો એ તમે તો મારે થોડી રસોઈ બનાવવાની હોય તો પણ હું રસોઈ બનાવી નાખું તમારા નવા કપડા બગડે તો મને નહીં કહેતા ઊભો રે કાક વિચારવા દે હે તું શું હા ઓય બાપા અમને તો એમ થયું ભોળાનો ભાઈ આવ્યો હરખ ફદુડા ખાતા હોય ને પણ મારા કપડા ધોયા ને એટલે ભોળા દાદાના કપડા પહેર્યા ઠીક તમે હું લઈને જાવ એ પુલાવ હે હવે પુલાવ ક્યાં છે ચોખા છે પુલાવ શાનો બને ચોખાનો તો પુલાવ જ કહેવાય ને એવડા એ રોજ તેલ મરસું ખાય ને આ ચોખા લાવ્યા તે કે પુલાવ છે આ ઈ હાસુ ઈ ધરક ફદુડા છે હા એટલે વાત નથી કરવી આપણે હજી પુલાવ બનાવવાનો છે હાલ જાયલા તારા કપડા પહેરી લે બધા મને હરક ફદુડો કે પણ ભલે ને કે એમાં ખોટું ન લગાડવાનું હોય આ ઈ હાસુ હાલો અમારી જગ્યાએ મફતમાં ખાવા હે મફતમાં હું ખવરાવો લાડવા મરસા બટાટા હે બટેટા લાડવા ને એવું મફતમાં કેમ ખવડાવો એટલે એમ પાછું મફતમાં નથી તમારે 100 રૂપિયા આપવાના એક બટાટું ખાઈ જવાનું એક મરસું ખાઈ જવાનું અને એક લાડવો ખાઈ જવાનો એટલે એમ તમને 100 રૂપિયા પાછા આપશું એટલે મફતમાં જ ખાધું કહેવાય ને ભલા દાદા આપણે હજી ખાવાનું બાકી જ છે ને હાલો ને હા તો અમારી જગ્યાએ આવો કે હું અમથાભાઈ ને કહેતો આવું એ હારું જાયલા તારા કપડા હુકાઈ ગયા છે બદલી નાખ એ હારું હારું છું મારો માણા ગામમાં નાસ્તો લેવા ન ગયો એટલા પૈસા તો બચ્યા હમણાં મફતમાં ખાઈ આવવું છે અલે અમથા ચોખા પુલાવ બનાવ કે કાકા
મને પુલાવ બનાવતા નથી આવડતું હો. હવે પુલાવ બનાવો એમાં હું મગ ને ચોખા બાફી નાખવાના હોય એટલે પુલાવ. એને ખીચડી કહેવાય, પુલાવ ન કહેવાય. મને તો એવો પુલાવ આવડે. હે કે હા કાકા, તમને પુલાવ બનાવતા આવડે? હા, ચોખા બાફી નાખવાના અને દાળ બનાવી નાખવાની એટલે પુલાવ. એ બાપા, એને તો દાળ ભાત કહેવાય. તો મને તો એવો પુલાવ આવડે હો. તો પણ આપણને એક ને પુલાવ બનાવતા નથી આવડતું, તો પુલાવ બનાવશું કેમ? હા, બધા અહીંયા જ ઊભા છે ને, હાલો અમારી જગ્યાએ મફતમાં ખાવા. હે, તમે મફતમાં ખવડાવો? એટલે એમ તો પાછી રમત છે. તો રમત રમવા અમારે નથી આવવું હો, અમારે પુલાવ બનાવીને ખાવાનો છે. બકુલ, તને પુલાવ બનાવતા આવડતું હોય તો અમને કેને, અમને કોઈને પુલાવ બનાવતા નથી આવડતું. તો તમે રમત રમવા નહીં આવો? નહીં. આ પુલાવ બનાવવા ઈ તો હાવ હેલો છે. એક તપેલામાં ચોખા, ટમેટા, ડુંગળી અને મરી મસાલો મૂકી દેવાનું એટલે પુલાવ. જુઓ એમ પુલાવ બને. તમે હમણાં આગળ પુલાવ બગાડે. ઈ ભોળા દાદાની તો આવ્યા. હાલો રમત કરો ચાલો. પણ ઊભા તો રહ્યો. બકુલભાઈ કે કાકા એને બોલાવા ગયા ને તો આવી જવા જો. ઈ આમ બકુડો આવ્યો. હે બકુલભાઈ, કેમ એકલા આવ્યા? ઓલા કોઈ નો આવ્યા? એ ઈવડા ઈ નહીં આવે, ઈ કે અમારે પુલાવ બનાવવો હશે. લ્યો બોલો તો એટલું બધું કોણ ખાશે? પણ તમે હું કામ બળતરા કરો? એટલા લાડવા ને બટાટા ને મરસા તો એમી ખાઈ જાહું કા ભલા દાદા? તો હું હાલો તો પેલા કોને ખાવું છે? મારે. આ તો આપો 100 રૂપિયા. ભલા દાદા આપો 100 રૂપિયા. એ હારું, અલ્યો 100 રૂપિયા. હાલો તો નિયમ સમજી લ્યો. એ નિયમ ની અમને ખબર જ છે. એક લાડવો ખાવાનો, એક બટાટું ખાવાનું ને એક મરસું ખાવાનું. ખવાઈ જાય તો અમારા પૈસા પાછા મળી જાહે અને ન ખવાય તો અમારા પૈસા જાહે. ઈ જ નિયમ છે ને? હા હા. લ્યો બોલો, પેલા જ તે લાડવો ખાધો હું. ગળ્યો તો બહુ ભાવતો લાગે. તો હું એટલા લાડવા તો મારો મારા ઘડીક વારમાં ખાઈ જાહે. લે જલ્દી લાડવો ખાઈ જા, પછી એક બટાટું ખાઈ જા, એક મરસું ખાઈ જા એટલે પૈસા પાછા આવી જાય. ઓ બટાટા તો બહુ તીખા છે હો. હે, પણ હજી એક મરસું ખાવાનું છે. એ હવે મરસું તો નહીં ખવાય, બટાટા બહુ તીખા છે. હે, ઓય બાપા, તો પણ પેલા લાડવો હું કામ ખાધો? તીખું લાગે પછી લાડવો ખવાય ને. પણ મને થોડી ખબર હતી બટાટા એટલા બધા તીખા છે. હું તુંય તે હમણાં તું જો હું બધું ખાઈ જાઉં કે નહીં? હા તો લાવો 100 રૂપિયા. અલ્યો, આમાં બુદ્ધિથી હાલવાનું હોય. પેલા તીખું ખવાય પછી ગળ્યું ખવાય. ઓ બાબા, ઓ બાબા, બધું બહુ તીખું લાગે. ઓ બાબા, ઓ બાબા, ઓ બાબા, ઓ બાબા. પણ લાડવો ખાઈ જાવ ને, લાડવો ખાવાનો હજી તમારે બાકી જ છે. લા. ઓ બાબા, ઓ બાબા, લાડવો એટલે તીખો લાગે હો. હવે લાડવો થોડો કઈ તીખો હોય? લાડવો તો ગયો હોય. આપણને તે લાડવો તીખો લાગે. મરચું એટલું તીખું હતું ને. પણ મરસા કરતા તો બટાટા વધારે તીખા છે. હે? યો ભોળા હજી એક તમારે બટાટો ખાવાનું બાકી છે. ના ના હો ભોળા દાદા, બટાટા નહીં ખાતા. બટાટા તો બહુ તીખા છે. ના રે ના, બટાટું તો ખાવું જ છે. 100 રૂપિયા તો પાછા આવે. તો ખાઓ. ઓ બાપા, ઓ બાપા. ભોળા દાદા જીતી ગયા, લાવો પૈસા પાછા. એ હારું. ઓ બાપા, ઓ બાપા. હે, જો બોલો 100 રૂપિયા આવ્યા. 100 રૂપિયા તો પાછા લેતા ગયા. તો હું યો બોલો, હજી પુલાવ ન બન્યો, કલાક થઈ. મને તો લાગે પુલાવ બનતા વાર લાગતી હશે. પણ ડુંગળી, ટમેટા, મરસા ઈ તો એમ નામ છે. પણ આપણે શું કામ છે? બેહો ને, પુલાવ બને પછી ખાવી. પણ ભૂખ લાગી ઈ. હા હો, બહુ ભૂખ લાગી. મને તો એવું લાગે પુલાવ બની ગયો હશે. આવો જ પુલાવ આવતો હશે. તો પણ વાટ કોની જોવો, કરો ખાવાનું ચાલુ. ઓ બાપા, બહુ તીખું લાગ્યું હો. ભોળા દાદા, તમે જીતી ગયા, હું પૈસા લેતા આવ્યો. હવે ઈ વાત જવા દે. ઓઈડીમાં કાંઈક ગળ્યું પડ્યું હોય તો લેતા જા. એ બિસ્કિટ પડ્યા જ છે. આ મરસા તો તીખા હોય પણ બટાટામાં તો હું નાખ્યું છે. બટાટા તો બહુ તીખા છે હું. ઓ બાપા, લ્યો ભોળા દાદા, બિસ્કિટ ખાઓ. લાય. ગયા બિસ્કિટ ખાવો ને એટલે તીખું મટી જાહે. હાય, હવે કાંઈક સારું લાગ્યું લે. ભોળા દાદા, મને એક વિચાર આવ્યો. હું?
હાલો ને આપણે પાસા રમત રમવા જાવી. તીખું લાગે એટલે બિસ્કિટ ખાઈ લેવાના, આપણે બિસ્કિટ હંતાડીને લેતા જઈએ. પણ એમ તો કેમ બિસ્કિટ ખાવા? ઈવડાઈને ખબર ન પડી જાય. એ ઈવડા એને ખબર નહીં પડે. હું આવી રીતે હાથમાં બિસ્કિટ હંતાડીને રાખીશ અને હું તમને એમ કહું ને, ભલા દાદા બટાટું ખાઈ જાઓ, એટલે હાથમાંથી તમારે બિસ્કિટ ખાઈ જવાનું. અરે એમ લે તો હાલો પાસા રમત રમવા જાવી. પણ એ ભલે એમ થાય, એટલું બધું તીખું ખાવા હું કામ જાવું? પણ આપણે હજી ખાવાનું બાકી છે, મફતમાં ખવાઈ જાય ને. હા ઈ હાચું. હાલ હવે કઈ કોઈ આવશે નહીં. 100 રૂપિયા આવેલા છે, હાલો પૈસાના ભાગ પાડી લેવી. પણ હું 100 રૂપિયાના તો લાડવા લાવ્યો, 50 રૂપિયાના બટેટા લાવ્યો, 20 રૂપિયાના મરસા લાવ્યો. આ તો વસ્તુના ભાગ પાડી લેવી. હે ઈ આમ ભોળા દાદાની પાસે આવે, હે તો પાછા જીતી જશે તો. જીતી જશે તો જાણા થઈ જશે. હાલો અમારે હજી રમત રમવી છે. આ તો હવે ડબલ પૈસા થશે હો. કેમ ડબલ પૈસા? તમારે બીજી વાર રમવું હોય તો 200 રૂપિયા દેવાના, ત્રીજી વાર રમવું હોય તો 600 રૂપિયા દેવાના, એમ ડબલ પૈસા દેવા પડશે. ભોળા દાદા ભલે ડબલ પૈસા દેવા પડે, આપણે તો પૈસા પાછા દાવવાના ને. હા ઈ હાચું. અલ્યા 500 રૂપિયા. ઓ બાપા બેટું બાપ ભોળા દાદા લાડુઓ ખાઈ જાઓ. એ હારું. હવે બટાટું ખાઈ જા. ઓ બાપા ભોળા દાદા બટાટું ખાઈ જાજો તો પૈસા તો પાછા આવી જાય. મમરાભાઈ ભોળા દાદા જીતી ગયા, લાવો પૈસા પાછા. તને પૈસા નહીં મળે હો, ભોળા દાદાને જ પૈસા આપશું. તો હું ભોળા દાદાને બોલાવતો આવું. બકુલભાઈ ઓલા પાછા આવશે તો પૈસા દેવા પડશે. હા હાલો હાલો, નકરી તો બધું ખાઈ જશે, આપણે ખોઈ જશે. ભોળા દાદા આપણે જીતી ગયા તોય હું કામ વહી આવ્યા? એ તો મને ખબર છે, તો પણ પૈસા લેવા હું કામ ન રહ્યા? પણ એ પૈસા લેવા કેમ રહું? બિસ્કિટ ખવડાવી તો